જયમાં મોગલ મિત્રો, તમારું સ્વાગત છે આપણે નવો વ્લોગની અંદર. નાહી ધોઈ ફ્રેશ થઈ નાસ્તો કરી આપણે આવી ગયા હતા આપણા ગામમાં આવેલ નારિયેળીના બગીચે. કેમ કે આજે આવ્યા હતા ઘેટા બકરાવાળા. આપણે અહીં બેઠીને આનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આ બીજાનું ખેતર છે. અહીં મક્કો ઉગાડો જોઈ સરી ન જાય એટલે. આવું બધી છે, આમાં આ ધ્યાન રાખવી પડે. આમાં આ બાજુવાળાને સરી જાય તો ખોટા ડખા થાય, પછી ડખા ન થાય એ માટે આપણે અહીં ધ્યાન રાખવા હતું ઘેરથી મોકલ્યા. કેમ કે આ નારિયેળીના બગીચામાં એટલું ખડ થઈ ગયું કે એનો બીજો કંઈ ઓપ્શન નહોતો. જો કે લોટાવેટર મારી શકતા હતા, પણ લોટાવેટર આપણે મારવું નહોતું. કેમ કે લોટાવેટર મારવા માટે પહેલાં ખેતરને હુકાવા દેવું પડે. ખેતરને હુકાવા નહોતું દેવું એટલે. કારણ કે નારિયેળ આવી ગયા છે ને, જો ખેતરને નારિયેળીના બગીચાને જો આપણે પાણી ન દઈએ તો બધી નારિયેળ પાછા ખરી જાય. એટલે પછી જુગાડ કર્યો કે ઘેટા બકરાને ઘારાને જ આપણે નારિયેળીના બગીચામાં આવવા દે, એટલે કૂણું ખડ બધી ખાઈ જાય, એટલે બગીચો જી ચોખ્ખો થાય એમ. હમણાં હું આ જે માણસ છે ને, જેના ઘેટા બકરાનો માલ છે ને, આપણે વાડીએ આવ્યા ને, એના ભેગો ઘડીક હું બેઠો હતો. મેં એને પૂછ્યું કે તમારી પાસે આમ ઘેટા બકરાનો માલ ટોટલ કેટલો છે? કે મારી પાસે 350 થી 400 જેટલો ઘેટા બકરાનો માલ છે. રેડી? તો મેં પૂછ્યું કે તમે આને કેમ લાવો અહીં? એ કે ત્યાં અમને કંઈ આવું બધી શરણ ન મળે, એટલે આવું ઘાસ ને બધી સરવા માટે એને ન મળે એટલું બધી એમ. તો મેં કીધું આમ કઈ રીતના ત્યાંથી આવો? તો કે અમે કંઈ નહીં, કે અમે હાલીને આવીએ. વિચાર કરો, પોરબંદર ક્યાં ને કોડીનાર ક્યાં, ત્યાંથી લોકો હાલતા હાલતા આવે. મેં કેટલા દી થઈ જાય? એ કે 10 દી થાય ને 15 દી થાય. કે એક વાત વિચારે જેવું છે કે આપણી જમીનનું જીવન સ્થાયી નથી, એટલે એક જગ્યાએ રહેવાનું નહીં, એને હરતું પરતું જ રહેવું પડે. આવી બધી આ લોકોની લાઈફસ્ટાઈલ હોય. અને તમે બધા બ્લોગમાં બના રહેજો, આગળનો દી કેવો જાય એ તમને હું બતાવતો રહી. હવે ઘેટા બકરાએ સરી લીધું, એટલે એ લોકો જો તેના બધા ઘેટા બકરાને લઈ અને બીજે જાય છે પાણી પીવડાવવા માટે. 2 મિનિટ જાળવો, તમને હું બતાવું. જે ઘેટા બકરાના માલિક હતા એ કે હવે રોંઢાના અમે આવી ગયું, પાણી પાઈ એને થોડા ખાંસવી, પછી રોંઢાના પાછા સરાવા કે અમે અહીં લાવી ગયું. મેં કીધું વાંધો નહીં, હવે રોંઢાને આવી જો પાછા, બીજું હું. હવે એ લોકો તો ગયા એના ઘેટા બકરા લઈને. હવે આપણે જઈએ આપણી ડેલ ને કિટલો લઈને આપણી વાડીએ પ્રયાણ કરીએ, આપણી ગાડી લઈને આપણી બીજી વાડીએ. તો વ્લોગમાં બના રહેજો, હું તમને આગળના જે દ્રશ્યો બતાવીશ. આપણે આવી ગયા હતા આપણી બીજી વાડીએ, જ્યાં હું વાવેલું છે તમને બતાવી દઉં. આ સાઈડ આપણે વાડ હતો, જે હમણાં 2 અઠવાડિયું થયું રાબડે આપી દીધો. એની ઓલી સાઈડ જે લીલા કલરના દેખાય એ ઘઉં છે, આ સાઈડ એ ઘઉં કરેલા છે. જ્યાં આપણે આગળ જે મકાન દેખાય એ આપણે વાડીએ બનાવ્યું નવું એ છે મકાન. આવું બધી આપણે આ વાડીએ કરેલું છે. અને થોડી ઘણી જગ્યા છે ને શાકભાજી બકાલું ને એ બધી કરેલી છે. અને આપણે ત્યાંથી થોડાક આગળ હાલીએ તો આપણો જ્યાં ઢોર બંધાય, ગમાણ ને ઢાળિયા ને એ બધે આવેલા છે, તે તમને હું બતાવું. આ છે આપણું નાની એવું ફેમિલી, જેમાં આપણે આ 2 બળદ છે, આ જવાનનો છે, આ હવે સેલીવનનો છે. હવે આની પણ ઉંમર થઈ ગઈ. આ આપણી ખડાઈ છે. પછી આપણે આ 2 ભેહું છે, એક જમકુડી ને એક જલુડી. આપણે આ એક વાસડી. આ છે પાડો.
આવું બધી છે. અને આ બધી ઢોરને પીવડાવવા માટે અહીં બી આપણે કુંડા રાખ્યા. અત્યારે પાણી પીધું એટલે અધૂરા છે. જ્યારે મોટર હાલતી હોય ત્યારે બે ભરાઈ જાય. આવું બધી આ વાડીએ છે. હવે આપણે ઘેર જવાનો સમય થઈ ગયો, ટાઈમ થઈ ગયો. હવે લાગી છે જોરદારની ભૂખ, એટલે આપણે ઘેર જઈએ અને તમે વ્લોગમાં બેના રહેજો. મસ્ત મજાની પેટ પૂજા કરી અને આવી ગયા છે આપણે રૂમમાં. હવે આપણે ઘડીક સૂઈ જઈએ, ઘડીક આરામ કરી લઈએ, મળીએ આગળથી પછી. મિત્રો આપણે મસ્ત મજાની 2 કલાક નીંદર કરી અને આપણે પછી ટુવાલ લઈને નાહવા ગયા હતા. નાહી ધોઈ મસ્ત ફ્રેશ થઈ ગયા અને આવી ગયા આપણા ટેરેસ ઉપર. આ જો આપણું અગાશી છે, એની બાજુમાં ધજા દેખાય ત્યાં મંદિર આવેલું છે. હા મિત્રો, આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વ્લોગ સાથે. જય મા મોગલ, જય શ્રી રામ.